આણંદ શહેરમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના વિવિધ ખાદ્ય એકમો પર અચાનક ત્રાટકીને કાર્યવાહી હાથ ધરી છે. મહાનગરપાલિકાના કમિશનરની સૂચના મુજબ ડોક્ટર રાજેશ પટેલ તેમની ટીમે સ્વચ્છતા ચકાસણી ઝુંબેશ શરૂ કરી હતી. તપાસ દરમિયાન શહેરના 15 જેટલા ખાદ્ય એકમોમાં ગંદકી, અસ્વચ્છતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો. તપાસ હેઠળ આવેલા મુખ્ય એકમોમાં જય અંબે દાળવડા, જય જલારામ ખમણ હાઉસ, એજે ફૂડ જંકશન, બોમ્બે સેન્ડવિચ, પટેલ સેન્ડવિચ, બ્રહ્માણી લાઈવ પેપર્સ, એવર ફ્રેશ સ્પેશિયલ, છાસવાલા, હેપી વાલાઈ, ફિલિંગ, ડોમિનોઝ પિઝા, કચ્છી દાબેલી સહિત અનેક ખાદ્ય એકમોનો સમાવેશ થાય છે. પરિણામે અસ્વચ્છતા બદલ ₹59,000 અને પ્રતિબંધિત પ્લાસ્ટિક માટે ₹12,000નો દંડ વસૂલાયો, જે કુલ ₹71,000 થઈ રહ્યો છે. ડોક્ટર રાજેશ પટેલે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ચેકિંગ ઝુંબેશ સતત ચાલુ રહેશે અને કોઈપણ ખાદ્ય એકમ અસ્વચ્છતા ન કરવા સાવચેત રહે.